એટલે ભાઈ હવે આવની જલ્દી મોટું થાય છે, હરાજી વહી જાય. હાલો હાલો ત્યાં અહીંયા દીધા. કાકા રોતો દેખાય ને તમને પાછો આગળ? આ રોદા તો દેખાય છે, એ હાટું ચશ્મા પહેર્યા છે. એટલે ભાઈ ડુંગળીના ભાવ નથી ને ફોર વ્હીલમાં પોહાય. તમે જો ફોર વ્હીલ તમે બધા એસી માં રહી ને તમને બધાને ફોર વ્હીલ સાંભળે. જોઈ લ્યો ભાઈ, ડુંગળીના થપ્પા ને થપ્પા આપણે આવી ગયા છીએ અહીંયા માર્કેટ યાર્ડમાં. દોસ્તો અમે કાકા દીકરો અત્યારે મહુવા માર્કેટ યાર્ડની અંદર છે. અમારી ડુંગળીની આજે હરાજી હતી. અમે થોડાક મોટા પડ્યા એટલે અમારી હરાજી તો થઈ ગઈ છે. આ ડુંગળીનો અમારે ભાવ નક્કી થયો છે 100 રૂપિયા. હા તો ઠીક છે, આપણે 5 રૂપિયા વીડિયામાં આ બધાને સાથ સહકારથી આપણે કમાઈ છીએ. બરાબર છે. આપણે 2.5 લાખ અત્યારે ફોલોવર થઈ ગયા છે, પણ બીજા માણસો આમાં કાંઈ ન વધે, દાળિયાના રૂપિયા ન થાય. અને કોઈ ખેડૂતને આ ભાવ મળે અને હસતું મોઢું રાખીએ કે શક્ય નથી. આંખમાં આહુડું આવી જાય ભાઈ. આ ભાવમાં ખરેખર ન પોહાય ખેડૂતોને. એટલે ભર્યા આ ડુંગળી સોંપી થઈ, દેશી ખાતર નાખ્યું 20 ગાડી નીકળ્યું સાણનું. હા, અને જો એના સાણા થાપ્યા હોત ને તો અત્યારે 120 ના સાણા જાય ને આ 100 રૂપિયા ડુંગળી ના. આની કરતા લફો એમાં થાત. મહુવા માર્કેટની હરાજી ખરેખર જોવા જેવી હોય છે. 80 રૂપિયા 80 બોલો ભાઈ, કોઈને 80 81 82 85 90 92 100 રૂપિયા 100 બોલો. હવે આપણે ભાગમાં તો ભાવ આવી ગયો, આમાં કઈ વળશે જ નહીં, પણ સોડા બોડા પીએ. માર્કેટની અંદર આ બધી બહુ મજા છે. તડકો લાગે ધૂળ ઉડે પણ આવે મજા. સોડા પીને ટાટા પડી, બાકી ખાવામાં તો કઠિન રોટલો જ છે. અત્યારે ઓલરેડી આપણી પાસે 4.5 લાખ થેલા ઉતરી જાય એટલી જગ્યા આપણી પાસે છે તે ઓલરેડી. દોસ્તો અમે કાકા દીકરો ડુંગળી વેચીને મહુવા માર્કેટ યાર્ડની અંદર જૂના યાર્ડની અંદર હિસાબ લેવા આવ્યા છીએ. 1 વીઘાની ડુંગળી હતી, 112 ઠેલા હતા અને 100 રૂપિયા ભાવ આવ્યો. એટલે એ હિસાબે આપણે 29,020 રૂપિયાની ડુંગળી થઈ. ખર્ચ અને મજૂરી ગણવા જાય ને તો એકંદરે 50% કરતા વધારે નુકસાની છે ખરેખર. હા, હિસાબ કરવા જેકો છે જ નહીં, એમાં કઈ વિચારવાનું ન હોય. આ વિચાર કરીએ ભલામણા તો ખેતી ન થાય. એક શ્રીખંડ છે, ઊંધિયા શાકની ડીશ ભરેલી છે, પૂરીની ડીશ ભરેલી છે, તળેલા મરચા છે, ડુંગળી છે, છાશનો ગ્લાસ છે. કરી આજે હવેડું મારી કરતા તો તે વધારે ખાધું, પાડો ધરાય એટલું.